ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. ધોરણ 11 વિષય છે નામાના મૂળ તત્વો, જેમાંનું 8મું ચેપ્ટર છે ખાસ આમ નોંધ. ખાસ આમ નોંધમાં સ્વાધ્યાયનો દાખલા નંબર 5. છેલ્લે વિડીયોમાં આપણે દાખલા નંબર 4 છે એનો અભ્યાસ કર્યો હતો. હવે ત્યાર પછીનો દાખલા નંબર 5 જોઈએ તો તમારા બુકના પેજ નંબર 199 પર તમને આ અંગેની માહિતીઓ આપેલી છે. શ્રી ગુજરાત સ્ટોર લેણી હુંડી નોંધ, દેવી હુંડી નોંધ તથા માલ પરત નોંધ માટે અલગ પેટા નોંધો રાખતા નથી. માટે નીચેના વ્યવહારો તેઓ ખાસ આમ નોંધમાં લખો. કહે છે કે ગુજરાત સ્ટોર છે એ હુંડીના જે વ્યવહારો છે, દેવી હુંડી નોંધ, લેણી હુંડી નોંધ અથવા તો કંઈ પણ ધંધાનો માલ પરત થાય તો એના માટે અલગ પેટા નોંધ તૈયાર કરતા નથી. એટલે કે પેટા નોંધમાં ન સમાતા વ્યવહારોની આમ નોંધ છે એ આપણે ખાસ આમ નોંધમાં નોંધવાના છીએ. તો અહીંયા તમને તારીખ છે એ આપેલી નથી, એટલે તારીખ નથી આપી તો આપણે ક્રમ આપેલા છે એક પછી એક વ્યવહારના, તો આપણે તેની નોંધ એક પછી એક તારીખમાં લખવાને બદલે ક્રમમાં એની નોંધ કરશું. જો તારીખ આપેલી હોત તો તારીખથી નોંધ થાત, પણ તારીખ આપેલી નથી એટલે એમાં વિગતમાં લખાશે ક્રમ. પહેલો વ્યવહાર જોઈએ આપણે. રમણીકે આપણને ચૂકવવાના રૂપિયા 8,000ના બદલામાં હુંડી સ્વીકારી પરત કરી. રમણીકે આપણને ચૂકવવાના, રમણીકે આપણને ચૂકવવાના છે એટલે રમણીક છે એ આપણા ગ્રાહક છે. 8,000ના બદલામાં એને હુંડી સ્વીકારીને પરત કરી. જ્યાં સુધી હુંડી સ્વીકારીને પરત ન કરે ત્યાં સુધી એની કોઈ નોંધ થાય નહીં. માત્ર હુંડીનો સ્વીકાર કરે તો એની હિસાબી ચોપડે નોંધ થશે નહીં. પણ હુંડી સ્વીકારી અને પરત કરે છે તો હુંડી સ્વીકારીને પરત કરે તો એની આમ નોંધ આપણે જોઈએ તો નોંધ લખાશે. પહેલી આમ નોંધ, પહેલો ક્રમ, લેણી હુંડી ખાતે ઉધાર રૂપિયા 8,000, તે રમણીક ખાતે જમા 8,000. શા માટે? તો કે લેણી હુંડી છે એ આપણી મિલકત છે એટલે મિલકત ખાતે કરવામાં આવશે ઉધાર, અને રમણીક છે એ હુંડી આપનાર છે, એણે સ્વીકારી પરત કરી. પરત કરી એનો અર્થ થયો કે રમણીક છે એ હુંડી આપે છે એટલે આપનાર હોવાના નાતે એના ખાતે થશે જમા રૂપિયા 8,000. આમ નોંધ લખાઈ જાય ત્યારબાદ એની બાબત છે તો કે રમણીકે હુંડી સ્વીકારી તેના, એણે હુંડીનો સ્વીકાર કર્યો અને હુંડી સ્વીકારી પરત કરી એટલે આપણા માટે એ બની જશે લેણી હુંડી. એટલે એની નોંધ થશે લેણી હુંડી ખાતે ઉધાર, તે રમણીક ખાતે જમા. અહીંયા તમારા પહેલા વ્યવહારની આમ નોંધ પૂરી થઈ એટલે આમ નોંધ પૂર્ણ થતાં વિગતના કોલમમાં માત્ર કરવાની છે આડી લીટી. ત્યાર પછીનો બીજો વ્યવહાર જોઈએ તો વિજયની લખેલી રૂપિયા 3,000 દેવી હુંડી સ્વીકારી પરત કરી. વિજયની લખેલી તો વિજય માટે લખેલી છે એટલે વિજય માટેની લેણી હુંડી છે, પણ 3,000 દેવી હુંડી સ્વીકારી પરત કરી તો વિજય માટે એ લેણી હુંડી છે પણ આપણે એને ચૂકવવાના છે એટલે આપણા માટે થાય દેવી હુંડી. દેવી હુંડી સ્વીકારી પરત કરી. વિજયને લખેલી એટલે વિજય છે એ આપણે માટે લેણી હુંડી લેનાર છે, જ્યારે આપણે છે એ સ્વીકારી પરત કરી એટલે દેવી હુંડી છે આપણા માટે એટલે એની નોંધ થશે તારીખના કોલમમાં. બીજો વ્યવહાર વિગતમાં લખાશે વિજય ખાતે ઉધાર, તે દેવી હુંડી ખાતે જમા રૂપિયા 3,000. આપણા માટે દેવી હુંડી છે તો લેનાર છે એ વિજય છે તો વિજય લેનાર હોવાના લીધે એના ખાતે કરવામાં આવશે ઉધાર એટલે વિજય ખાતે ઉધાર, તે દેવી હુંડી ખાતે જમા રૂપિયા 3,000. બાબત જેમાં નોંધ થશે હુંડી સ્વીકારી તેના. અહીંયા હુંડીનો સ્વીકાર છે એ આપણે કરીએ છીએ, જ્યારે આગળના વ્યવહારમાં હુંડીનો સ્વીકાર રમણીક હતો કરનાર. અહીંયા આપણે હુંડી સ્વીકારીએ છીએ. વિગત લખાઈ ગઈ, બાબત જે લખાઈ ગઈ એટલે વિગતના કોલમમાં કરવાની રહેશે આડી લીટી. ત્યાર પછીનો વ્યવહાર જોઈએ 3 તારીખ માટે. રમણીકની લેણી હુંડી રમેશને વેચાણ શેરો કરી આપી. રમણીકની લેણી હુંડી એટલે કે રમણીકની જે હુંડી છે આપણે 8,000ની
એ હુંડી આપણે વેચાણ શેરો કરી આપી, એટલે કે હુંડી બીજાને આપી દીધી. તો બીજા કોને આપીએ છીએ? તો કે આપણે હુંડી છે એ રમેશને આપીએ છીએ, એટલે રમેશ છે એ હુંડી સ્વીકારનાર થાય છે. હુંડી સ્વીકારનારના નાતે એની નોંધ થશે રમેશ ખાતે ઉધાર, કારણ કે હુંડી સ્વીકારે છે. સ્વીકારે એટલે લેનાર થાય છે, તો લેનાર હોવાના લીધે રમેશ ખાતે ઉધાર ₹8,000 તે લેણી હુંડી ખાતે જમા. જે લેણી હુંડી આપણી પાસે ઉધાર હતી એ લેણી હુંડી આપણે હવે રમેશને આપીએ છીએ, એટલે આપણા પાસેથી લેણી હુંડી ધંધામાંથી જાય છે. ધંધામાંથી લેણી હુંડી જાય એટલે મિલકત ધંધામાંથી જાય એટલે નોંધ થશે જમા, એટલે લેણી હુંડી ખાતે જમા. બાબત જેમાં લખાશે હુંડી વેચાણ શેરો કરી તેના. હુંડી વેચાણ શેરો કરી એટલે એની નોંધ રમેશ ખાતે કરી. આખી આમ નોંધ લખાઈ ગઈ એટલે ત્યાર પછી કરવાની રહેશે આડી લીટી. ત્યાર પછીનો આપણે વ્યવહાર જોઈએ તો ચોથો વ્યવહાર આપેલો છે ₹3,000નો માલ પરેશે આપણને પરત કર્યો. ₹3,000નો માલ રમેશે આપને પરત કર્યો. પરેશે આપણને પરત કર્યો તો પરેશ આપને આપનાર છે માલ, તો આપણે છે એ માલ લેનાર છીએ. આપણે પરેશને માલનું વેચાણ કરેલું છે, એ માલ વેચેલો માલ છે એ આપને પાછો આવે છે, એટલે નોંધ થશે 4 તારીખના વેચાણ પરત ખાતે ઉધાર ₹3,000 તે પરેશ ખાતે જમા ₹3,000. કારણ કે પરેશ છે એ માલ આપનાર છે. આપનાર હોવાના લીધે વ્યક્તિ ખાતાના નિયમ મુજબ એના ખાતે કરવામાં આવે જમા. જ્યારે માલ છે એ વેચેલો માલ આપને મળે છે એટલે વેચાણ પરત છે માલ ધંધામાં આવે એટલે એની નોંધ થશે ઉધાર બાજુએ. બાબત જેમાં લખાશે વેચાણ કરેલ માલ પરત મળ્યો તેના. વેચેલો માલ પાછો મળ્યો તેના. વિગત લખાઈ જાય ત્યાર પછી વિગતના ખાનામાં આડી લીટી. ત્યાર પછીનો આપણે જોઈએ 5 તારીખનો વ્યવહાર. તો મહેન્દ્રને ₹1,500નો માલ પરત મોકલાવ્યો. મહેન્દ્રને માલ મોકલાવ્યો એનો અર્થ થયો આપણે છે એ ખરીદી કરનાર છીએ, આપણે માલ પાછો આપીએ છીએ એટલે થશે ખરીદેલ માલ પરત. ખરીદેલ માલ પરત થાય ત્યારે આપણે મહેન્દ્રને પરત કરીએ છીએ, તો મહેન્દ્ર છે એ લેનાર બને છે એટલે એના ખાતે નોંધ થાય મહેન્દ્ર ખાતે ઉધાર ₹1,500 તે ખરીદ પરત ખાતે જમા ₹1,500. ખરીદેલ માલ ધંધામાંથી જાય એટલે થશે જમા, અને એ સામે માલ લેનાર છે મહેન્દ્ર એટલે મહેન્દ્ર ખાતે થશે ઉધાર. બાબત જેમાં લખાશે ખરીદેલ માલ પરત કર્યો તેના. વિગત લખાઈ ગઈ એટલે વિગતના કોલમમાં આડી લીટી. 5 વ્યવહારો તમને અહીં આપેલા છે. 5ય વ્યવહારની નોંધ થઈ જાય પછી સૌથી છેલ્લે કરવાનો 5ય વ્યવહારોનો કુલ સરવાળો. તો અહીંયા ₹8,000 3,000 વત્તા 8,000 વત્તા 3,000 વત્તા 1,500 એટલે રકમ મળશે આપને 23,500. જેવી રીતના ઉધાર બાજુનો સરવાળો કર્યો એ જ મુજબ કરવાનો રહેશે જમા બાજુનો સરવાળો. 8,000 3,000 8,000 વત્તા 3,000 વત્તા 1,500 એટલે ટોટલ રકમ મળશે આપને 23,500. તો ઉધાર અને જમા બાજુનો સરવાળો છે એ બંને સમાન થઈ જશે. અહીંયા વિદ્યાર્થીઓ તમારો સ્વાધ્યાયનો દાખલા નંબર 5 છે એ પૂર્ણ થાય છે. ત્યાર પછીનો દાખલા નંબર 6 છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં અભ્યાસ કરીએ. આ વિગત છે તમે તમારી નોટબુકમાં નોંધી લેશો. થેન્ક યુ.